ઘરમાંથી જ સર્ટિફિકેટ મળે, ગ્રીન સિગ્નલ ત્યાંથી જ મળે, તો એ કેવી રીતે અહીંયા લેવાનું? એ તો ઓબ્જેક્શન હોય છે જ બધી રીતે. ચાલો આપણે છે ને એક તપાસ કરીએ. તમે ઘરમાં સાસુમાં તરીકે છો, મા તરીકે છો, દાદી તરીકે છો, બા તરીકે, એટલે તો આજ લગી આજે આખા જીવનમાંથી પસાર થયા, થોડા ઘણા ઊંધા ચત્તા કરેલા કે નહીં? કરેલા ને, થોડા નહીં, પૂરેપૂરા કરેલા. એ બધાને યાદ કરવાના, બરાબર, અને એની માફી માંગવાની. કારણ કે જેટલું ઊંધું ચત્તું કર્યું ને એટલું સામાને પહોંચેલું છે. બરાબર. અને એ ઊંધું ચત્તું કરેલાનું ફળ ઓબ્જેક્શન રૂપે આવે. બરાબર. આજે આપણે નહીં કરતા હોય વખતે, પણ આપણી યાત્રા તો લાંબી નથી રહી. લાંબી. નાનપણથી હમણાં લગી જોઈએ તો તમને કેટલી બધી બાબત ખબર પડે. ઓહો! એટલે એ બધી બાબત ક્લિયર કરવી જોઈએ કે નહીં? કરવી જોઈએ. હવે એ કરી નથી એટલે આ બધા ભૂતા ઊભા છે. તમે બેસીને એને ક્લિયર કર્યા કરવાની. જેટલું યાદ આવે દાદાને પ્રાર્થના કરો ને કે દાદા બધી ભૂલો બતાડો, અને આપણે એને જોવાની છે. જોવાની છે એટલે સારી રીતે ક્યાં કંઈક લોકોને બાટલીમાં ઉતારેલા હોય, છેતરેલા હોય, સંસારી સુખ માટે લોકો શું ના કરતા હોય, પોતાની છોકરીનું કરવા માટે કંઈક લોકોને ધક્કા મારી દીધેલા હોય. એ તો હોય જ ને, એમાં શું છે મોટી વાત? બધા લોકો કરે છે, બધા લોકો કરે છે, બધા લોકો રખડે છે. આપણે રખડવું નથી. એટલે એ બધું યાદ કરીને જ્યાં જ્યાં જે પેલા કે ને કંઈક એવી આપણી પ્રવૃત્તિ થયેલી જેના કારણે અત્યારે સામાન્ય દુઃખ થયું હોય, તેમાં તમને લાભ થયેલો હોય, આવું તો બધું બહુ હોય. એટલે આપણે બધું દેખાય નહીં, પણ આપણે દાદાને પ્રાર્થના કરીએ કે મને દેખાડો, મારે હવે એને ચોખ્ખું કરવું છે. એના પર લાગી જવાનું, રોજ પ્રાર્થના કરવાની. કોઈક દિવસ કંઈક પ્રાર્થના પહોંચી ગઈ દાદાને, તમને દેખાડી દેશે, આ ભૂલ કરી હતી. એટલે ઘણી બધી વસ્તુ છે, બહુ જ. અને એક જે બાબત છે, હવે તમારા લોકોની ઉંમર થઈ ને એટલે વાત કરાય. વેદ કર્મની માથાકૂટ બહુ જ હોય. શું? વેદ કર્મ, ત્રિવેદ, પુરુષ વેદ, એનો કંઈક ખેલ ખેલી નાખે છે લોકો. અને તમે નહીં ખેલેલા હોય ને તો તમારા જીવન યાત્રામાં કંઈક લોકો એવા તમને મળેલા હોય કે જેમણે તમને ધકેલેલા હોય, ઘણું બધું થયેલું હોય. તે બધી વસ્તુ યાદ કરીને માફી માંગવાની. કારણ કે હવે જ્ઞાન થયું ને એટલે પોતાની બાબતે નિષ્પક્ષ થયા, અને નિષ્પક્ષ થયા ને એના પછી આપણે સમજી જવાનું, ડર્યા વગર શાંતિથી બેસીને અંદરના દાદા સાથે ઝાપટ ઝૂપટ કર્યા કરવાની. કોઈ વસ્તુ પોતાના માથે લેવી નહીં. નહીં તો આ વસ્તુ એવી છે ને તમને તરત શોર્ટ સર્કિટ કરી નાખે. મારાથી એવું થયું, મેં એવું કર્યું, હું આવી છું, હું તેવી છું, હું આવો છું, હું તેવો છું, થઈ જ જશે, થઈ જ જશે. એટલે આપણે ખુલ્લા થયા, પોતાની સાચી ઓળખાણ થઈ, તો હવે આ પ્રાર્થના કરીને આપણે, અને કશું નહીં થાય તો જે બધું ફ્રી ટાઈમ મળે તો તેમાં આપણે આ સત્સાધનોનો ઉપયોગ રાખીએ, નવ કલમોનો ઉપયોગ રાખીએ. જુઓ, ઘરમાં કેટલી વહુઓ તમારે
બે. હવે બે વહુઓ ભલે તમે એને ગમે તેટલી કહો મોડેથી, હું તેને દીકરી જેવી જ રાખું છું, પણ એમને દીકરી બા જેવું લાગતું નથી, મમ્મી જેવું લાગતું નથી. એટલે તમે ગમે તેટલું બોલો ને કશે તમારી દીકરીની વાત આવે ને એટલે એમની જોડે સરખામણી થઈ જ જાય. મારી દીકરી હોત ને તો આવું ના કરે. થઈ જાય. એ બહાર બોલો કે ના બોલો, અંદર એવું રહે આગળ. અંદર થઈ જાય. એટલે હવે એ સ્પર્ધન પહોંચે કે નહીં એ લોકોને, પહોંચે. અને પછી કહું હું તમને દીકરી જેવી જ રાખું છું, પણ એ નથી રહેતી. બરાબર. એટલે આ બધી જે નાની નાની ભૂલો થયા કરે છે ને, એને આપણે નિષ્પક્ષ રીતે કેન્દ્ર પ્રાપ્ત થયેલું છે ને, એટલે આપણે પોતાની જાતને ઓળખી શકીએ. હિનાબેન, તમારી વાત સાચી, પણ એમાં થોડી આ કચાશ છે, અને એ સ્વીકાર કરશે, કારણ કે એટેક નથી કરતા આપણે, સમજણ રૂપે વાતને લઈએ છે, એટલે એના પર લાગી જવાનું. આવો માર્ગ, આવો ખુલ્લો માર્ગ, નિષ્પક્ષપણું, સંપૂર્ણતા, આખી નિષ્પક્ષતા આપણી ખુલ્લી કરે ને એવો માર્ગ ક્યારેય ખુલેલો નહીં. આટલી ઓપનનેસ વાળો, નહીં તો પોતે કરીને છૂટી જવાનું. એટલે આ સમજણથી આપણે 24 કલાક, અને સહેજે અંદર આ એક લક્ષ બેસી ગયું ને, ખાવા પીવાનું થશે પણ એની મેળે મર્યાદામાં આવી જશે. બરાબર. પેલા ઠપકારતા હતા ને, અને પછી 1 કલાકો સુધી જોકા ખાતા હતા, એ બધું નહીં થાય. 2-3 કલાકની ઊંઘ થશે અને પ્રફુલ્લિતતા રહે છે. બરાબર. એટલે પ્રસન્નતા રહે છે, પણ સાથે સાથે એ પણ ખબર પડે કે આ બધા કામ બાકી છે ભાઈ. તો આપણે ધીમી ગતિના સમાચારથી ધીમે ધીમે કર્યા કરવું. થોડા કામ હાથમાં લેવાના અને સાફ સફાઈ કરવાની. મુદ્દો શું છે કે જે આ વીણાબેને આખા જીવન યાત્રા દરમિયાન કર્યું, એમને એમના કર્મએ કરાવ્યું છે, તમે નથી કરેલું. બરાબર. તમારા કર્મોએ, એટલે કે વીણાબેનના કર્મોએ એમને પ્રેરણા આપી છે કે આમ કરો, આમ જ કરવાનું હોય. સંસારમાં બધા આમ જ કરે, એટલે બધા 2 જણા તમને ઢકેલનારા મળે. વીણાબેન તમે કરો, હા તમારો કોલ છે. એટલે આપણે એવી કઈ ચિત્ર વિચિત્ર ભૂલો કરેલી છે, પણ એ કર્મના ધક્કાથી, જે કર્મ તમે નથી બાંધેલું. બરાબર. તમે એટલે હું વીણાબેને નથી બાંધેલું. ખ્યાલ આવ્યો? હા. એ આગળનો ધક્કો છે, પણ આજે હવે એના સંબંધમાં આપણે બિલકુલ નિષ્પક્ષ થઈ ગયા. એટલે હવે બેસીને કંડારિયા કરવાનું. આ વીણાબેનની મૂર્તિને પહેલી વાત તો એ થઈ રહ્યું છે કામ. કેવી રીતે? આપણે ત્રિમંત્ર બોલીએ છીએ, એટલે કર્મ સંજોગે આપણે જ્યાં પણ ગયા ત્યાં આપણી કંઈક પણ ભૂલ થતી હોય ને, તો આ ત્રિમંત્ર બોલવાથી એ બધા વિઘ્નો ટળતા જાય છે. નમસ્કાર વિધિ કરીએ છીએ. હવે એ નમસ્કાર વિધિ કરવાથી આરાધના થાય છે. જે આગળ અજાણતા પણ વિરાધના થયેલી છે તે ભૂસાતી જાય. પછી 9 કલમો કરીએ છીએ. 9 કલમોમાં સંસારની કઈ ભૂલ બાકી રહી છે મને કહો. તમે જેટલી જાગૃતિપૂર્વક કરો એટલું એનું પરિણામ જાગૃતિપૂર્વક આવે, અને નહીં તો એ કરો તો એ દવા તો જ્ઞાની પુરુષની છે, એટલે ધીમે ધીમે અંદર કામ કર્યા કરશે. પછી શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, એ તો પ્રતિક્રમણ જ છે, એ કરો. દાદા ભગવાન અસીમ જે કારણ સીધો તાર જોડ્યા છે કે એ તાર જોડવાથી વ્યવહારની કંઈક ભૂલો એમને એમ ભસ્મીભૂત થઈ જાય, બળી જાય છે. અને જે નહીં હોય તે પ્રકાશમાન થશે, તમને ખબર પડશે
ઓ આ ભૂલ થઈ. એટલે કીધું કે મોક્ષ માર્ગ એ શુરવીર લોકોનો માર્ગ છે, માય કાંગલા લોકોનો માર્ગ નથી. બરાબર. બિલકુલ ઢીલા પડાય નહીં. દિવસે દિવસે સુરાતન શુરવીરતા વધતી જ જશે. એટલે આ રીતે કર્યા કરવું, અને જે કંઈ બહાર પરિણામ આવે તે ધીમે ધીમે આપણે લગામ છોડતા જવાનું. સામાને ખબર ના પડે, વહુઓને ખબર ના પડે ને આપણે લગામ છોડી દીધેલી. બરાબર. પછી એમ નહીં થાય આખો દિવસ મને કામ જ સોંપ્યા કરે છે, તો કરવું છે શું બીજું? તે શું કહે, એ કામ સોંપે છે તેટલું હું કરું છું, મને જેટલું સમજાય છે એટલું હું કામ કર્યા કરું છું. અને કામ કરું છું ને એટલે સરસ ભૂખ લાગે છે, એટલે પ્રોપર ખવાય છે, એટલે પછી પ્રોપર આરામ થાય છે. એમ કરીને જાગૃતિ રહે છે, એ સારું છે. તમને એમ થાય ને, તમને દાખલો આપું કે ઘરે હતા ત્યારે કામ કરતા હતા બધા, કોઈ પણ બિઝનેસ કે કામ કરતા હતા. પછી સંયમધામ ગયા, 24 કલાકની નવરાશ. શું કરવાનું તેમ નક્કી કરેલું, આ વાંચીશું, આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું, આ વાંચવાનું, અક્રમ વિજ્ઞાન વાંચવાનું, પેલું વાંચવાનું, આ કરવાનું, સામાયિક કરવાનું, પ્રતિક્રમણ કરવાના. થોડા વખત લગી થયું ને પછી વાંચતા ગયા ને ખબર પડી આગળ વાંચતા જવાનું, પાછળ ભૂલાતું જાય. કીધું આ અને જ્ઞાન ના કહેવાય. એટલે આ કંઈક, કારણ કે અંદર એવું થયું હતું કે હવે આપણે સત્સંગ કરવા જઈશું ને તો બધાને વાત કરવી પડશે, તો જાણવું પડશે ને, જોવાની વાત છે. પછી ખબર પડી કે સત્સંગમાં એવું કંઈ પૂછે ને પેલું વાંચેલું યાદ જ નહીં આવે. એટલે પછી ખબર પડી કે આ ભૂલ છે, આ ભૂલ છે. એટલે એ આશયથી વાંચવાની જરૂરત નથી. વિજ્ઞાન સમજો, આજ્ઞામાં રહો, ચરણ વિધિ રેગ્યુલરલી કરો, આરતી વગેરે કરો, તો એનાથી આપણી આખી જે જીવન ભૂમિકા બને છે ને તે આખી ઉપયોગમય થતી જાય છે. પછી એમાં વચ્ચે થોડું મનોરંજનનો પણ ભાગ આવે, ફરવા ગયા, ખાવા ગયા, આમ થયું તેમ થયું, એને બહુ જોવાનું નથી. તો બીજા બધા ફ્રી ટાઈમને આપણે આ રીતે ઉપયોગ કરી લેવાનો છે, અને એમાં આપણને આનંદ થવો જોઈએ. અને બીજી એક વસ્તુ શું કીધી, કવિરાજના પદ એટલું સારું છે, પેલું પદનું મશીન છે, એમને એમ ચાલ્યા કરવા દો. તમને નથી ખબર પણ એ જે કાનમાં પડે છે ને તે આપણને દાદાના જ્ઞાનમાં જાગૃત રાખે છે. એટલે ભલે પેલા કોઈ બીજા કે બહુ અવાજ આવે છે, આ કાનમાં મશીન નાખીને કરી દેવા, એ બધું છે પોસિબલ. એવી રીતે છે, ખ્યાલ આવ્યો? એટલે ધીમે ધીમે કરીને અંદરથી એવું થઈ જાય છે. આમાં શું કહેવાય, મહાવીર ભગવાને, બધા વિતરાગ ભગવંતોએ એમના તરફનો ક્લેમ છોડી દીધો, છૂટીને મોક્ષે ગયા. સામાન્ય લોકોને જે મહાવીર ભગવાન માટે ક્લેમ હતો તે કે હું શું કરું? આ ખ્યાલ આવ્યો? એમના તરફનું બધું વારી જોડીને ચોખ્ખું કરી નાખ્યું, એ છૂટીને મોક્ષે ગયા. ખ્યાલ આવ્યો? એ મહત્વનું છે. એટલે આપણા તરફથી કોઈ ક્લેમ રહેવો જોઈએ નહીં. સામાના ક્લેમને આપણે કાંઈ કરી શકતા નથી. બરાબર. એની મેળે આપણે ચોખ્ખા થયા ને પછી કોઈ આપણને પકડી શકે નહીં, રોકી શકે નહીં. આવું છે સાહેબ. આપે જે હમણાં એક વાત કરી ને કે શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થના એ પ્રતિક્રમણ છે, એ થોડુંક સમજાવો ને, કેવી રીતે એ પ્રતિક્રમણ છે? પ્રાર્થના કોને કરીએ છીએ? પોતાના શુદ્ધાત્માને. શુદ્ધાત્માને, બરાબર. જે કંઈ પણ ભૂલો કરેલી છે કે સારું કરેલું છે, કોની હાજરીમાં કરેલી છે? ભગવાનની હાજરી. બહાર કોઈ હોય કે ના પણ હોય, બરાબર, શુદ્ધાત્માની હાજરીમાં. હા. હવે એ શુદ્ધાત્માની હાજરીમાં આપણે
આલોચન ખુલ્લા થઈએ છે હમ હમ એની માફી માંગીએ, હમ ફરી આવા દોષો નહીં કરવું એવું નક્કી કરીએ. હમ બરાબર. એટલે બે પછી કોઈ વ્યક્તિ હોય હમ તેમના વ્યક્તિના શુદ્ધાત્માને લક્ષમાં રાખીને કરીએ છીએ. બરાબર. એવી રીતે એટલે જેની હાજરીમાં દોષ થયો એની હાજરીમાં જ પ્રતિક્રમણ એમની થાય છે. હાજરીમાં જ બરાબર. આપણે, કારણ કે બહાર કોઈની હાજરી ના હોય પણ અંદર તો ભગવાનની હાજરી છે, હતી જ. છે, બરાબર છે. અને એમની હાજરીમાં ભૂલ કરેલી, કરેલી છે. એમની હાજરીમાં આપણે ખુલ્લા થઈએ, માફી માંગીએ, નક્કી કરીએ અને શક્તિ માંગીએ કે ફરી આવી ભૂલ કરવી નથી. બરાબર દાદા મને શક્તિ આપો. એટલા માટે શું કીધેલું? માફી સામાન્ય શુદ્ધાત્મા પાસે માંગવાની, કારણ કે એમના સંબંધે તમારો દોષ ખુલ્લો થયો. હા, બરાબર છે. અને ફરી એવું નહીં કરવા માટે દાદા ભગવાન પાસે આપણે શક્તિ માંગીએ છીએ, આપણા શુદ્ધાત્મા પાસે માંગીએ. માગીએ છીએ. બરાબર છે. બહુ સાયન્ટિફિક વાત છે આખી. હા, સાયન્ટિફિક છે આખું એમ. વિતરાગ વિજ્ઞાન સાયન્સ જ છે. એના વગર કોઈ ઉપાય નથી. જાગો 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 રે, પૂંજો કચરો કાઢો રે, ક્યાં સુધી હજી સૂતા રહેશો, માનવ ભવ કલ્યાણો રે, જાગો 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 રે. એટલે હવે ધીમે ધીમે કરીને આખી આપણી યાત્રા જાગ્રતપણે જાય. બહુ વિકલ્પ નહીં કરવા. પેલા બહુ આગળ જતા રહ્યા એવો હિસાબ કાઢવાનો નથી. આખરે બધું એ પાણી દરિયામાં ભેગા થવાનું. આજે થયું કે કાલે થયું એ જોવાનું નથી. ના, પણ સુરેશભાઈ તો બહુ આગળ જતા રહ્યા. ઓ બાબુ કાકા તો એમના કરતાં આગળ જતા રહ્યા. તો કંઈ નહીં, તમે જાઓ વહેલા તો અમારી માટે જગ્યા કરજો. બાબુ કાકા અમારા માટે જગ્યા કરજો દરિયામાં. હા, તો વહેલા જ જવાના ને. આટલું બધી માથાકૂટ કરે તો પછી વહેલા જ જવાના. બોલો દાદા, આપો આપો. જય સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ. આપણા હિન્દુઓમાં ધર્મક્ષેત્રે ધાર્મિક યજ્ઞોમાં યા તો કોઈ સારા અવસરોમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવેલું છે. ગંગા નદીના પ્રવાહના પવિત્ર જળને પવિત્ર ગણવામાં આવ્યું છે. તો પવિત્ર કેવી રીતે સમજાવો? હવે કબીર વાણીમાં એવું કહે છે કબીર કે જળની માછલી જળમાં વિયાણી તો જળે પવિત્ર નહીં, ગંગોત્રીથી નીકળે છે છતાંય જળની માછલી બહાર નથી જન્મ આપતી. ધીમે ધીમે બોલો. હા. એ પડઘા પડે છે ને એટલે અચ્છા, સમજાતું નથી. એટલે જળની માછલી પણ જળની માછલી. હા, જળમાં જે માછલીઓ ઉત્પન્ન થાય હા હા, તે છે એ પણ પ્રવાહમાં ઉપરથી જ અંદર જન્મ લે છે, બહાર એ નહીં. પણ પ્રવાહમાં પાણીના પ્રવાહમાં જન્મ શું લે છે? એના કોષો ઈંડા મૂકે છે નવા જન્મ હા. જન્મ. પછી તો ગંગાજળને આ ધાર્મિક ક્ષેત્રે ઋષિ મુનિઓ યોગીઓએ યજ્ઞમાં તો કેવી રીતે પવિત્ર ગણી ચાલો, છે? પહેલા છે ને આપણે ગંગાજળનો સ્થૂળ પ્રવાહ જોઈએ. પ્રવાહ તો ખબર પડે ને ક્યાં ક્યાંથી આવે છે. હવે એટલા બધા વનસ્પતિમાંથી પસાર થતી આવે છે, તેમાં એ બધી વનસ્પતિનું અર્ક એમાં ભેગું થતું આવે. એટલે તમને એકનો એક દાખલો આપું કે એને શું કહેવાય, અપસ્ટ્રીમ એટલે આ જગ્યાથી પહેલાં અને ડાઉન સ્ટ્રીમ એટલે એના પછીનું પાણી. તે અપસ્ટ્રીમમાં લોકો બાથરૂમ જાય છે, કપડાં ધુએ છે, ટોયલેટ જાય છે, કેટલાક પાણી પણ બધું એફ્લુઅન્ટ કે ને છોડે છે,
ઓફિસનું એટલે શું કહેવાય ફેક્ટરીનું ને એવું. એ લોકો ત્યાં છે ને તપાસ કરી કે એમાં તો આટલું બધું અંદર કચરો નાખે છે, તો કહે કે આગળ ડાઉનસ્ટ્રીમ લોકો પાણી ભરીને પીવા માટે લઈ જાય. સ્ટોપ, આ નહીં પીતા તમે, એમ કે એના પર બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ હશે ને બધું બહુ એમ હશે. એ લોકોએ ટેસ્ટ કર્યું પાણીમાં કશું જ નહોતું. ખબર પડી કુદરતી રીતે આ જે નદીઓ છે તેમાં વિશેષ કરીને ગંગા માટે એની પવિત્રતા માટે એટલું કીધેલું છે, બાકી બધી નદી એવી જ છે, પણ ગંગા માટે વિશેષ, કારણ કે જે ગંગા જેને કહેવાય છે, જે બધી ભેગી થઈને થાય છે, તે એટલી બધી જગ્યાથી બધું ભેગું કરતું આવે છે. એટલે તમે જો નોંધ કરેલી હોય, ગંગાના પાણીમાં ક્યારેય પણ જીવાત પડતી નથી. હવે શિવજીનું સ્થાન કૈલાશ પર કીધું છે, અને ત્યાંથી હિમાલયમાંથી બધી આ નદીઓ ભેગી થઈને આવે છે ને ગંગા કીધી. પાણીને વાણી જોડે સરખાવેલી છે. અને શિવજી ક્યાં રહે છે તો કે કૈલાશ પર. એટલે એમ કહે છે કે એ શિવજીનું સીધું પાણી કહેવાય. એટલે શિવજીના મસ્તકમાંથી નીકળતું એ ગંગાજળ કીધું છે. હવે હકીકતમાં માથામાંથી આવવું એટલે એ જ્ઞાન આપે છે. પાણી એ આવું પવિત્ર હોવાના કારણે એનાથી જે વાણી મળે, એટલે વાણીને પાણી જોડે સરખાવેલી છે ને પાણીને વાણી જોડે સરખાવેલી છે. વાણીને પાણી જોડે સરખાવેલી છે ને પાણીને વાણી જોડે સરખાવેલી. એટલે શિવજીની એ વાણી જે સાંભળે એના બધા પાપ ધોવાઈ જાય. એટલે જ્ઞાની પુરુષને શિવજી કહેવાય, અને સંપૂર્ણ શિવજી એ તીર્થંકર ભગવાન કહેવાય. હવે રિયલ સ્વરૂપ અને રિલેટિવ સ્વરૂપમાં રિયલમાં આત્માને જ પવિત્ર ગણેલો છે. આત્મા સિવાય પૂતગલ યા તમામ વસ્તુ વિનાશી છે. શું છે? આત્મા સિવાય વિનાશી છે. હા, વિનાશી છે કીધું ને. હા, રિલેટિવ છે તમામ વસ્તુ. રિયલમાં આત્મા જ, અને આત્માને જ પવિત્ર ગણેલો છે. હવે એક દાખલા તરીકે હું સાયન્સને સાચું સમજું છું. શું? સાયન્સ વિજ્ઞાનને સાચું સમજું છું. શું કીધું? સાયન્સ અક્રમ વિજ્ઞાન જેમ છે, સાયન્સ વિજ્ઞાન એને સાચું કરું છું. આજે અમરનાથની ગુફાઓમાં લોકો શ્રદ્ધાથી યા અંધશ્રદ્ધાથી જાય છે, અને એનું શિવલિંગ -ડિગ્રી ઠંડકના કારણે ટીપું પડીને થતું હોય છે. ઘણા વર્ષોમાં એવું પણ બને છે, કોઈ વખતે અડધો ફૂટ થાય, પોણો ફૂટ થાય, કોઈ વખત ના પણ થાય, નીકળી જાય. હવે જો ત્યાં શિવજી સ્થાપિત જ હોય તો 12 મહિના કેમ નથી રહેતા ગરમીની મોસમમાં પણ? આ પણ એક વિચાર સ્થાપિત જ હોય તો શું? હા, કાયમી ત્યાં વાસ હોય શિવજીનો. લોકો શિવજી જ સમજે છે અમરનાથના. ચાલો અમરનાથ બાબા, એટલે અહીંયા સમજવાનું છે આ શ્રદ્ધા સમજવી કે અંધશ્રદ્ધા. જો જે વિકલ્પી છે ને ત્યાં શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પડે. એટલે મૂર્તિને જેને પૂજે, પથ્થરામાં જેને શું માથા ફોડો છો? પણ હવે તમે જુઓ, જે મંદિરમાં જાય છે ત્યાં જઈને શું ભાવના કરે છે. એટલે મૂર્તિ નિમિત્ત બને છે. તેવી રીતે ત્યાં એ શિવલિંગ જે બને છે બરફથી અમરનાથમાં, તે ત્યાં જઈને લોકો શું ભાવના કરે છે? અને જેને મારી નાખવું, અને જેને પતાવી નાખવું નહીં, કલ્યાણની ભાવના કરે. પ્રભુ હવે મારો મોક્ષ થઈ જાય એવું કંઈ કરી આલો, એ હેતુ એ કરીને જાય.
અને ત્યાંથી તો કેટલા જાય છે તે પાછા રિટર્ન બી થતા નથી. એ યાત્રા જ બહુ ડેન્જરસ છે. ખ્યાલ આવ્યો? એટલે એ શ્રદ્ધા કે અશ્રદ્ધાનો વિષય નથી, પણ ત્યાંથી ઋષભદેવ ભગવાન મૂળ શિવ સ્વરૂપે નિર્વાણ પામેલા, એટલે એ શિવ આરાધના ત્યાંથી શરૂ થઈ. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે ત્યાં પ્રાર્થના કરવાથી જો પાપ દૂર થઈ જતા હોય, બોલો. હા, તો તમામ વર્ગ ત્યાં જાય અને બધા પાપ ધોવાઈ જાય ને સુખી થઈ જાય. પણ પોતાના કર્મ ફળ સ્વરૂપે જ આપણે માનીએ છીએ કે કર્મના ફળ એ સ્વરૂપે બરાબર છે. એટલે એ એક વચલો રસ્તો છે કે જ્યાં સુધી જ્ઞાની પરમાત્મા મળતા નથી ત્યાં સુધી આ ધક્કાનો માર્ગ કહેવાય. એટલે 5 રૂપિયા કમાવાના, 50 ખોવાના, 5000 કમાવાના, 50 લાખ ખોવાના, તેમાં કોઈ વખત કરોડો કમાણી કરી નાખે, પાછી એમ વધઘટ કરતા અથડાતા કોઈક વખત જ્ઞાની મળીએ જે આપણને મળ્યા. એટલે આ વાત ક્રિયાની નથી, શ્રદ્ધા કે અંધશ્રદ્ધાની નથી, પણ એની પાછળ જે આખું ભાવનું વિજ્ઞાન, ભાવ પુરુષાર્થ જે દાદાએ આપ્યો છે એ કામ કરે છે. હા, પણ એ પણ પણ એ એક બધા મોટા પુરુષો એટલે આખરે બધી બાજુ તીર્થંકર ભગવાન જ આવ્યા અને જ્ઞાની પુરુષો જ આવ્યા. એટલે કે એક અંશ સાતા થી લઈને પૂર્ણ કામતા સુધીની જે પ્રાપ્તિ છે તેના માટે કેવળ જ્ઞાની પુરુષ જ નિમિત્ત છે, સત્પુરુષ જ નિમિત્ત છે. એ સમજવાનું. એ પણ આપણા એક કર્મના ફળનો જ ભાગ આવે છે ને, જેથી આપણને જ્ઞાની પુરુષ મળે, કર્મના ફળ સ્વરૂપે છે. જય સચિદાન. ભેગા થયા એ કર્મ ફળ સ્વરૂપે ને પ્રાપ્તિ જે થઈ તે એમની કૃપા થઈ, એ સમજવાનું. એટલે આ જીવન વ્યવહાર બધો વિજ્ઞાનમય છે. અને આ બહારના લોકો આવી રીતે કઈ ને કઈ રીતે આપણને પેલા કહે ને ઠંડા પાણીમાં પથરા નાખ્યા કરે છે કે આવું છે ને તેવું છે ને, શ્રદ્ધા ને અણશ્રદ્ધા ને બધી માથાકૂટ કરે છે. પણ દાદાએ શું કરે, આખરે એ બધા અહીંયા આવવાના છે શીખવા માટે. જીવવું કેમ, બીજી બધી વાત જવા તો જીવવું કેમ, એવું છે. આજે સામાન્ય જીવન વ્યવહાર ત્યાં એટલો બધો અસ્તવ્યસ્ત થઈ ગયો છે કે વાત ના પૂછો, એવી વાત છે. બોલો, ચાલુ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને એક વાણી ઉપર છે આવ્યું છે કે વાણી નીકળે છે તે પૂર્વભવના કર્મને આધીન, પણ આ ભવની સમજણ એને હેલ્પ કરે છે, આ ભવની સમજણ એને મદદ કરે છે. બરાબર છે, દાદાએ જ કીધેલું છે. હા, એટલે આ દાદાનું જ વાક્ય છે. અને આ ભવનું જ્ઞાન એને ઢીલી કરી નાખે, એનાથી સામાન્ય વાગતી હોય તો ના વાગે એવું કરી નાખે. શું સામાન્ય? આ એ ઢીલી કરી નાખે આપણી વાણી, એટલે સામાન્ય વાગતી હોય તો ના વાગે. બરાબર છે. હા, પણ એટલે મારું આમાં એ પૂછવું છે કે આપણે કહીએ છીએ કે એટલે આવે ત્યારે કેવા ફોર્સથી આવે છે, તો એ વખતે પછી એમાં આપણી સમજણ એટલે પહેલાંથી સમજણ આપણે લીધી હોય એ કામ આવે, પણ એમાં પછી જ્યારે એનો જે આ વાણીનો ઉભરો આવે ત્યારે એમાં એ સમજણ કામ કરે છે, એમ પૂછું છું. જુઓ, ચા બનાવો છો કોઈ દિવસ કે ઘરે કાયમ બાય જ બનાવી? તમે કોઈ દિવસ બનાવી જ નથી ચા? હા, એટલે આવડે છે. હા, બરાબર છે. ગમે તેટલી પણ ઉતાવળ હોય, ગાડિયા વગર ચા આપો છો? આપજો ને કોઈ વખત, એમાં શું છે? તમારે કહેવાનું બહુ ઉતાવળ હતી, જલ્દી હતી એટલે એમને એમ ચા આપી દીધી ગાડિયા વગર. ખબર પડી? એટલે સામાન્ય રીતે જીવનના સંજોગો એવા હોય છે, ઉતાવળ 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 ઉતાવળ, ધાંધલ ધાંધલ ધાંધલ. એમાં પોતાનો ભાવ કેટલીક વખત જાગ્રતપણે કાચો રહી જાય. હા,
અને અંદરથી એમ થઈ જાય કે એમને જે માનવું હોય તે હું તો આમ જ કરીશ. ખબર પડી? હા એના લીધે ગુસ્સામાં એક અપેક્ષાએ ગાડિયા વગર ચા આપી દઉં છું. સમજણ પડી? હા હા એટલે પછી એના પરિણામ આવે. એટલે આમાં કેવું થાય કે એ પેલું સામો જ્યારે દોષિત દેખાઈ જાય ને તરત તો તમને એકદમ ઉભરો આવી જાય, વાણી નીકળી જાય છે. એટલે જ કીધું ને તો કે એ વખતે સમજ ત્યાં સ્ટોરી એન્ડ નથી થતી, ત્યાં આપણી સ્ટોરી શરૂ થાય છે. થઈ ગયું એના માટે આપણે કંઈ કરી શકતા નથી, પણ પાછળથી ઘણું બધું થઈ શકે છે જે આપણે કરીએ છીએ. હા પણ પાછું રિપીટ તો થાય છે એમ કહું છું. તો પાછું કરવાનું. તો પછી આપણું જ્ઞાન ક્યાં આવ્યું? આ તો અરે repeat, repeat. ગરમીમાં કેટલી વખત નાહો છો દિવસે? બોલો ને. હજી તો હા. નાયા નથી ને 2 કલાક બેઠા તો પાછા પસીનાથી રેપ છે. હારું પાછું જઈને નાહવું પડશે, તેનો વિચાર આવતો નથી. મુદ્દો શું છે? બગડવું કુદરતમાં સ્વાભાવિક છે, આપણે સાફ કર્યા કરવું. એ સાફ કરતા કરતા પછી બગડવાનું જ બંધ થઈ જશે. અંદર હોય તેટલું આવે, નહીં હોય તો નહીં આવે, નવું ઉમેરાતું નથી. એટલે આમાં એક વખત અંત આવશે ખરો એવું તમારે કેવું? શું? આ વાણી જે આપણી બોલાઈ જતી હોય એનો અંત આવશે ખરો, ખલાસ થશે ત્યારે એવું? શું? કઈ ખબર નથી પડતી. એ છેલ્લા શું બોલ્યા ખબર નહીં? કાવ કાવ શું બોલ્યા? એટલે આપણે જે વાણી નીકળતી હોય, આપણે કદાચ કોઈ વાર ભરાયેલી વાણી નીકળતી હોય ખોટી, તો એનો પ્રતિક્રમણો કર કરીએ તો આપણે એક દિવસ એનો અંત આવી જાય ખરો એવું? હા, આવી જ જાય ને. અચ્છા, હવે તમને એક પ્રશ્ન. અમારી જોડે એવા ધડાકા કરો છો? ના, તમારી જોડે કેમ ડાયા છો? દયા દેખાવું છે, દેખાવ છે એવું નથી. જ્યાં કામ નથી પડતું ને. સમય સંજોગ હોય ને હિસાબ, ત્યાં નીકળે. ખબર પડી? હા એટલે ધીમે ધીમે પછી બધે એવું થઈ જશે. સમજાયું? હા પછી નહીં નીકળે. આપણને અંદરથી એમ છે કે અહીંયા આવું બોલે તો ચાલે, અહીંયા આવું કરે તો ચાલે, એટલે બોલો છો, કરો છો, ને પછી કંઈક આવું થયા કરે છે ને પ્રતિક્રમણ કરો છો. પણ અંદર તપાસ કરો કે અંદર એક ગેટ ખુલ્લો રાખ્યો છે ગરબડવાળો, અને બીજે બધે ગેટ બંધ રાખ્યો છે કે ના બોલાય, ના કરાય. નથી કરતા. એટલે ત્યાં નિશ્ચયમાં આપણે કાચા પડ્યા એવું? એમ નહીં, આ પોતાની એવી માન્યતા કામ કરે છે કે અહીંયા ચાલે. અચ્છા. જુઓ, કોઈના લગ્નમાં ગયા તો સરખા તૈયાર થઈને નથી જતા. હા ફ્યુનરલના કપડાં પહેરીને જાઓ છો કાળા કાળા? ના. કેમ? હવે લગ્ન છે, અને લગ્ન છે બધા ચડે, કેમ છો, કેમ છો, બધું ઓલ રાઈટ. મોઢું ચડવા દેતા જ નથી. ચડે એવા સંજોગો આવે ને તો ઓલ રાઈટ નથી થતું. હા એવી જ રીતે કોઈના ફ્યુનરલમાં ગયા ને ગમે તેટલી વાત આવે ને તો હા કેમ ત્યાં દાંત નથી કાઢતા? ખબર છે અહીંયા દાંત ના કઢાય. ગાંડા થઈ ગયા છો? ફ્યુનરલમાં આવેલા છે. હા ખ્યાલ આવ્યો? કોઈ ગમે તેવી વાત કરે ને તો ત્યાં ફ્યુનરલમાં કેટલા લોકો એવા હોય છે કે બધું મસ્તી મજાક કરી નાખે, અને આપણે મુશ્કેલી પડે અહીંયા હસવાનું કેવી રીતે? અને આપણને ખબર નથી કે આપણે કોઈના ફ્યુનરલમાં આવેલા છે. બરાબર. ખ્યાલ આવ્યો? યા એટલે એવી રીતે છે.
અને એ વ્યવહાર વિવેક છે, એને વાંધો નથી, પણ આ અંદર પોતે એવું માની લીધેલું છે કે આમની જોડે ચાલે. હા, ઓકે. એક દાખલો આપો. હા, ઘરમાં એક મહાત્માના ઘરે બાબો છે, એટલે હતો, એટલે મોટો થઈ ગયો, ગરમ મિજાજનો હતો. કેટલા વર્ષનો? 5 વર્ષની વાત છે, 5 થી 6 વર્ષની. હવે 5 થી 6 વર્ષના છોકરાને આપણે એમ થાય કે શું અક્કલ હોય, હા. એક સામાન્ય સમજણ હોય ને. હમ. એમ પપ્પાના ફ્રેન્ડે એમને ઘરે ફોન કર્યો, તારા બાપા ક્યાં છે? હા, તો આ બાપુ શું કહે છે, સાંભળજો, હવે એના શબ્દો કહું છું. એ બળદ વાત કરતા શીખ, પહેલા ફોન મૂકી દીધો. પછી થોડી વાર રહીને એમને ફોન કર્યો, ભાઈએ ઉપાડ્યો, એના પપ્પાએ. યાર તારો છોકરો તો યાર કમાલનો છે, કેમ શું થયું? એમ કે યાર મને આવું કીધું, એમ કે ત્યાં કંઈ ગડબડ કરી હશે જરૂરથી. એમ કે હા, મેં એને કીધું કે બાપા ક્યાં છે? તો કે આવું બોલાય? તમે નાનો બાબો સમજીને એમ કરીને ગમે તેમ વાત કરી, હા. પણ એ બાબાએ તમને શીખ આપી દીધી કે કોઈની જોડે ગમે તેમ વાત નહીં કરવાની, વાત કરતા શીખ. મૂકી દીધો ફોન. તો હવે કોઈ એમ કે અરે પણ એવું બાબા જોડે કર્યું તેમાં શું થયું? તો પછી આવું સાંભળજો, તમને હા. બળદ કરીને કહેશે, એ તમને નહીં ગમે. તમારી ભૂલ સમજાતી નથી, પણ એ બળદ કહે તો તમને ગમતું નથી. સમજાયું? હા, એટલે આપણે શું કહીએ, બેટા પપ્પા ક્યાં છે? ના કહેવાય. હા. તારા બાપા ક્યાં છે કરીને કહે તો સમજાયું? હા. એ પણ શીખે કે આપણે આવી રીતે વાત કરવી જોઈએ. ચાલો બીજી એક દાખલો. આપણા વર્ષો પહેલાં જેમના ઘરે સુવિંગ મશીન હોય ને, તો આજુબાજુવાળા કંઈ પણ કામ આપે એ જરા કરી આપજો ને મને. તો ઘરે હતું સુવિંગ મશીન, મમ્મીએ કંઈક હતું, કંઈ સીવ્યું હશે. પેલા બીજા માળે માસી રહી છે ને, એને આપ્યા. એટલે હું લઈને ગયો, બાયણું ખખડાવ્યું. મમ્મીએ તને આપ્યું છે, એમણે આપી દીધું, એ આપ્યું. પછી માસી કે બેટા આપણા કરતાં મોટા હોય ને એમને તમે તું કરીને ના બોલાય, તમને મમ્મીએ આપ્યું છે. સારું. એ માસી મને શીખવાડ્યું. હા. હવે હું કોલેજમાં આવ્યો, તો એ કોલેજમાં આવ્યા એટલે મેં કીધું, રસ્તામાં મળ્યા, કેમ છો રેખા માસી? તારે મને રેખા માસી નહીં કહેવાનું, તો રેખાબેન કહેવાનું. હવે મને બીજો શોખ અબલ્યો. નાનો હતો ત્યારે મને કીધું તું કરીને નહીં બોલવાનું, તમે કરીને બોલવાનું. પછી મેં મોટો થયો, જરા કોલેજમાં જતો તો એક વખત રસ્તામાં મળ્યા, પઝલ. મૂળ વાત સમજવાની કે લેસન્સ આપણને ક્યાં ક્યાં મળતા હોય છે, અને એ પ્રમાણે આપણે જીવીએ તો વાણીની કેવી અસર થાય, બીજી વખતે કોઈ દિવસ નહીં. એવું છે. આપણા કરતાં મોટા હોય એમની જોડે આવી રીતે વાત કરવાની હોય, આવું ના બોલાય. આપણે બહુ પ્રેમથી કીધું તું મેં, અને હું સમજી પણ ગયો હતો. મેં કીધું હા બરાબર, ખ્યાલ આવ્યો. હા. એક વખત અમે બધા આપતો પુત્રો બેઠા હતા દાદા પાસે મુંબઈમાં, પેલા કેમ્પ્સ કોર્નર મનુકાકાને ત્યાં. તે મનુકાકાના ઘરે કોઈક મહેમાન આવ્યા, એટલે દાદાને મળવા બેઠા હતા એ લોકો. મનુકાકા રસોડામાંથી પાણી લઈ આવ્યા, ઘરમાં કંઈક બધા નોકર નહોતો, બાય બહાર ગયા હતા, તો કાકા પાણી ભરીને લઈ આવ્યા ને આપતા હતા. દાદાએ શું કીધું, અલ્યા ડગરાઓ, સમજણ પડતી નથી, આટલા ગયડા પાણી આપે, ઊભા થાવ. હા. હવે ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? તો બસ સત્સંગમાં બેઠા એટલે દાદાને જોયા કરવાનું, દાદાનું સાંભળવાનું. તો દાદાએ વ્યવહાર શીખવાડ્યો કે નહીં? આવું છે. એટલે આ રીતે બધો ફેરફાર થાય.
એટલે આ જે આપણે નક્કી કરેલું છે ને એના લીધે ગમે તેમ બોલાઈ જાય, ગમે તેમ રહેવાય. પછી ક્યારે કોઈને ગમે ત્યારે પણ વાત આવશે તો તમે તમારી મર્યાદા ભંગ નહીં કરો, કારણ કે તમને અંદરથી ખ્યાલ આવશે ગમે તે થાય મારાથી સ્યાદવાદની મર્યાદા તોડાય નહીં. શામાં ગમે તે કરે, ગમે તેવું કરે, પણ હું બંધાયેલો છું. બરાબર, રાઈટ. એક સિંધી ફેમિલીને ત્યાં ગયા હતા, નાનો બાબો તોફાને चढ़ियो હતો. बेटे आप बहुत शरारत करने लगे, सुनते भी नहीं हो, मुझे डांटना पड़ेगा आपको. आप કરીને બોલાવે છે, તું ઉપર જતા જ નથી. એટલે સમજથી સંબોધન પણ બદલાઈ જાય. કવિરાજના પદમાં આવેલું છે, પણ આ તો આપણે સમજીએ. એ અહીંયા છે ને, તમે જમવા જાઓ ને તો અધર સાઈડ જજો, ખાલી જજો. જમવા તમને નહીં આપે ત્યાં જ એક બોર્ડ પર લખેલું છે, વિનય વસ્તુ એવી છે કે અપરાધીને પણ બિન અપરાધી બનાવે. આનો મતલબ શું થયો? બીજો એક દાખલો, ઈસ્ટમાં પેલા સત્સંગમાં ગયા હતા અંધેરી, મુંબઈમાં. કોણ પેલા સરયુબેન ના સ્કૂલમાં. તો ત્યાંથી બીજું એક કામ હતું. એક રિક્ષાવાળો જતો હતો. મેં એને કીધું, आप वेस्ट में चलोगे, स्टेशन उधर ही नज़दीक जाना है. देखो मुझे जाना तो नहीं था, लेकिन आपने जिस तरह से कहा ना, मैं आपको ले जाऊंगा. आज के बच्चे उम्र में मेरे बच्चे से भी कम, वो क्या बोलते हैं, ए रिक्शा वाले चलेगा क्या उधर. मैं जा सकता होता हूँ, फिर भी मैं उनको मना कर देता हूँ, नहीं जाना है, जाओ. આ શીખવાનું અઘરું છે. દરેકને સન્માન તો હોય જ, અને આપણું વિનય કશે ચૂકવો ના જાકે ગોઠવણીથી નહોતું કરેલું, પણ બહુ અઘરું છે મારા માટે તું કરીને કહેવું. મમ્મીને તું નથી કહેતો, તમે કરીને જ કહું. તમે કહેતો મમ્મીને તો તું કહેવાય, તમે જાણો, આઈ ડોન્ટ નો. પણ એક વાત છે, ગુજરાતી હું ભણ્યો નથી, અને ભણ્યો ત્યારે આવું સમજાયું છે, એટલે પછી તું બોલાતું નથી. ખ્યાલ આવ્યો? એટલે વાણીમાં ઘણો બધો ફેરફાર આવે. અને આપણે જે આ બધું કરીએ છીએ ને, એનાથી જે મૂળમાં આખો ફેરફાર થાય છે ને, આપણી કલ્પનાની બહારની વાત છે. એટલે કીધું કે જ્યારે એનું પરિણામ આવશે ને, ત્યારે જોજો. બોલ. વાણીના આપણે વિનય કીધું ને તમે હમણાં, તો વિનય અને વિવેક એમાં બહુ પાછો ફરક હોય, એમનો શું ફરક હોય? એક વસ્તુ છે, વિનય ક્યારે આવે, વિનય કોને કીધો? સામામાં શુદ્ધાત્મા જોઈને, ભગવાન જોઈને વાત કરવી, એને વિનય કીધો. નહીં તો ત્યાં સુધી વિવેક હોય, અને પછી કંઈક થોડું આગળ સમજાયેલું હોય, ધર્મની આરાધના કરતા હોય, તો એમને સદવિવેક આવે. સદવિવેક એટલે સદ એટલે ટેમ્પરરી ને પરમેનન્ટની વચ્ચે ડિમાર્કેશન, ભેદ એમને ખ્યાલમાં હોય. પહેલું અવિવેક, વિવેક, સદવિવેક, વિનય, પરમ વિનય. પરમ વિનય એટલે બધામાં તમે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને એમને નિર્દોષ જુઓ છો. આ રસ્તો છે. આપણે વિનય પર આવેલા છે, પણ કેટલી વખતે વિનય ચૂકી જવાય છે, શુદ્ધાત્મા જોવાનું ચૂકી જવાય, એટલે પછી આપણી વાણી વ્યવહાર બગડી જાય. ખ્યાલ આવ્યો? પણ પ્રોસેસમાં છીએ એટલે ધીમે ધીમે આપણને ખબર પડતી જાય છે, આગળ વધતા જઈએ છીએ.
અને અંદર એવું નક્કી થશે ગમે તે થાય, સ્યાદવાદના પ્રમાણ આપણાથી ઓળંગાય નહીં. જે કરવું હોય તે કરો, વેરી ગુડ, નહીં તો હું દંડો મારીશ, બીજા મારશે ત્યારે. બહુ સરસ, સારું છે. પોતાના માટે એટલું તો ના કરાય. અને મા બાપ- ઓળંગાય તો એનું પ્રતિક્રમણ કરીને માફી માંગો. માતા પિતા હોય તો તમને સુધારશે. હવે અમને કોણ સુધારશે? તે પાછા મહાત્મા કે અમારાથી તમને કેવી રીતે થાય, તમને કેવી રીતે કહેવાય? ભલે ને તમે ગમે તે ભૂલ કરતા હોય, થઈ રહ્યું. બોલો, ત્યાં આમાં માસીએ કીધું આજે ચાલો નમસ્કાર વિધિમાં એમ કે તમે 4 વખત, પછી કે અમારી ભૂલ કહેવાય. પાછા આવું છે. તો આપણે ના કહી શકીએ કે ઊંઘતા હતા કે જાગતા હતા. કઈ મોટી મોટી જાગૃતિની વાતો કરો તો જાગૃતિ ક્યાં ગઈ હતી? વાત સમજવાની. તમે એવા થઈ ગયા કે આજે તમને કોઈ કહી નથી શકતું, તો પછી તમારે જ કહેવું પડશે, તમારે જ દંડો રાખવો પડશે. તમે મોટા બા નહીં થયા? તમને કોણ કહે છે? બોલો ને, કોઈ કહી શકે એવા છે? તમે કોઈનું સાંભળે એવા નથી. બોલો નહીં. એટલે કહેવાનું એ કે તમારે જ જાગ્રત રહીને હવે કરવું પડે. નાના હોય તો કોઈ મોટા પણ તમને કહે છે. એવા નાનકથી આપણે જીવવું કે 5 વર્ષનો બાબો પણ આપણને કહી શકે, દાદા તમે આ બરાબર બોલ્યા નહીં. પછી આપણે એમના પર ગુસ્સે થાય. એવું પણ નથી કરવાનું. દાદા કે નાનામાં નાનો કોઈ હોય એ પણ જો અમને કહે ને અમારી ભૂલ હોય તો અમે સ્વીકાર કરીએ. એવું છે. જય સચ્ચિદાનંદ. મોટા થઈ ગયા તે તો ખાલી માને છે મોટા થઈ ગયા. મોટા થયા કોને કહેવાય? નાના બધાનું રક્ષણ કરે, નાનાનો દુરુપયોગ ના કરે. તો મોટા નાનાનો દુરુપયોગ કરે કે નહીં? જ્યાં તારા દાદાને કહી આવો કે બાને સારું નથી, બા એકદમ તગડા હોય પણ આવું કે, એટલે બાએ કીધું એટલે પછી એને ખોટો ઉપયોગ કર્યો ને. આ બધી ભૂલોમાંથી નીકળવાનું છે. એ નોર્મલ સીધા સરળ થઈ જવાનું. અને એ આપણને વ્યવહારનું માપ દાદાએ આપેલું છે. એ ક્યાં સુધી એવી રીતે જીવવાનું? એટલે આપણો જીવન વ્યવહાર બધો હૃદય સ્પર્શી થતો જાય. કોને કીધું? એક જણાએ પૂછ્યું, તમારા શ્વાસે જીવો છો કે બીજાના શ્વાસે જીવો છો? આપણા શ્વાસે. હવે બીજાના શ્વાસે જીવજો. બીજાના શ્વાસે જીવાય? બીજાના શ્વાસે જીવાય. બીજાના શ્વાસે જીવવા માટે આપણે એવો શ્વાસ લેવો પડે કે સામાન્ય ગૂંગળામણ થાય નહીં. આપણે કેવી રીતે જીવીએ છીએ? એવા થઈ જાય ને પોતાની જાતને બહુ ડાયા સમજે. બોલો, નથી થતું એવું? ખ્યાલ આવ્યો? એટલે મહાત્મા થયા તો આપણું જીવન આવું થઈ જવું ઘટે. એકલા હોય ત્યારે તમારા શ્વાસે જીવવાનું, કોઈ પણ ભેગા થાય ને એટલે બીજાના શ્વાસે જીવવાનું. અઘરું છે. જેવું નક્કી કરજો એવું થશે. હમણાં સવારે તમે વાણી ઉપર જે કરાવતા હતા ને, હમણાં સવારે વિધિ પછી જે વાણી ઉપર તમે જે સમજ આપતા હતા ને, એમાં ઘણું બધું એ થઈ ગયું, ખુલ્લું હતું. જે છે એ બધું વાણીમાં જ છે કરીને એમ કીધું. શબ્દથી સંસાર ઊભો થયો હા,
અને એ શબ્દ સુધરી ગયો તો સંસાર આથમી જાય. આત્માનું લીકેજ શબ્દથી છે. એટલે વાણી સંભાળી જાણજો. બરાબર. પણ તમે કીધું ને વાણી ટેપ રેકોર્ડ છે તે તો વાગવાની જ છે ને. પહેલા થઈ એવું જ થતું હતું, એમ થાય કે નીકળી જાય છે તો કેમ નીકળે છે, કારણ કે આ તો ટેપ રેકર્ડ છે, એવું ભરીને આવ્યા છીએ એટલે નીકળે છે. પણ પછી આજે આમાં વાંચ્યું ને કે એને તમે સહેજ કરી શકો છો. ટેપ રેકોર્ડ કીધી છે પણ વાણીને સેકન્ડ ડિસ્ચાર્જ પણ કીધું છે. હા, સેકન્ડ ડિસ્ચાર્જ એટલે હમણાં જો તમારો ભાવ બદલાઈ જાય તો વાણી બદલાઈ જાય, રાઈટ હવે, તાત્કાલિક. હા, બોલો. એ હવે આજે ખબર પડી ગઈ આપણને કે સમજણથી તરત બદલાઈ જાય છે, હેલ્પ થઈ જાય છે. ફોન ડિસ્ચાર્જ નહીં થઈ જાય ને તો ફરી ચાર્જ કરવો પડશે. એ તો કે તમે કીધેલી વાત પણ હું તો ભૂલી ગઈ. હવે નહીં ભૂલાય, પણ બરાબર બહુ સરસ સમજમાં આવ્યું છે હવે. નહીંતર અત્યાર સુધી એવું જ થતું હતું, એટલી બધી વાણી નીકળે ત્યારે પણ કે આ તો ભરેલો માલ જ આવો લઈ આવ્યા છીએ એટલે નીકળ્યા કરે છે. પણ હવે એની સમજ પોલીસ સામે મગજમારી કરો ત્યાં તો એકદમ ડાયા થઈ જાય. સાહેબ સાહેબ જવા દો સાહેબ, ભૂલ થઈ હવે એમ. કેટલા ઘણી વખત વાત નીકળે છે કે આ વાત તમારી થઈ છે બરાબર, પણ તમે હજુ મનને સમાધાન નથી આપ્યું એટલે આ બન્યું. તો મનને સમાધાન આપ્યું કોને કહેવાય? તમારા જવાબ પછી બીજો સવાલ ઊભો ના થવો જોઈએ. ફરી આપણા તમારા જવાબ આપ્યા પછી બીજો સવાલ ઊભો થયો તો મતલબ કે સમાધાન નથી થયું. એટલે મનને નથી થયું કે સામેની વ્યક્તિને ના થયું? તમારી જોડે હોય તો તમારી જોડે, ને બીજા જોડે હોય તો બીજા જોડે. મન છે ને એ કોઈ પણ પ્રસંગ ઊભો થાય અને આપણે ભાગે જો કામ કરવાનું આવે તો પહેલો એનો આશય નકારાત્મક હોય છે. આ એક મને કામ સોંપનાર તમે કોણ? કોણ? હવે એ વખતે આપણે સમાધાન શું લેવું? આમાં કેવું છે દાદા કે જ્યાં આપણા ઇન્ટરેસ્ટની વાત આવે ને હા, તો સામે ચાલીને કામ લે છે. મને આપી દે, હું પતાવી દઈશ, મને આ બધું ખબર છે, હું બધાને પહોંચી વળીશ. પણ જ્યાં પોતાના ઇન્ટરેસ્ટની વાત નથી આવતી તો ત્યાં તે છટકવાનો પ્રયત્ન કરે. બરાબર. એટલે આમાં બે વસ્તુ બને. કોઈ તમારી પાસે આવે ક્યારે કે એમને પાસે સમાધાન ના થયું હોય ત્યારે આવે. બરાબર. એટલે આપણા પક્ષે શું હોવું ઘટે તો તમે કરી શકો સમાધાન તો કરવાનું, નહીં તો કોઈ બીજા સમાધાન કરી શકે એમનો સંપર્ક કરીને કરાવી દેવાનું. અને એવું ના હોય જેન્યુઇનલી કે ને હા, તો કે આમાં હું કંઈ કરી શકું એમ નથી. ખ્યાલ આવ્યો? એ તો એ સામેની વ્યક્તિને આપણે સમાધાન આપવાની વાત થઈ, પણ આપણે આપણા પોતાના મનને જ સમાધાન આપવું. એ તો 5 જણાને પૂછવાનું ને. શું કીધું? ફોન કરવાની કેટલી વાર લાગે? રાત્રે 2 વાગે કરાય. હા, પેલા કે દાદા કેમ 2 વાગે કર્યો? અરે એમરજન્સી આવી છે. ખ્યાલ આવ્યો? એટલે 5 જણાને ફોન કરો, એકાદમાં તો સમાધાન થઈ જ જશે તમારે. પછી એ જોવાનું નહીં કે 2 વાગ્યા કે 4 વાગ્યા આપણાથી ફોન થાય ના થાય. ડૉક્ટરને ફોન કરવાનો હોય તો સવાર લગી રાહ જોવાની? ના. એક ડૉક્ટર ઉપાડ્યો નહીં તો બીજા ડૉક્ટરને ફોન કરે, એમણે પણ ઉપાડ્યો નહીં તો ત્રીજા ડૉક્ટરને ફોન કરે. પણ ફોન ચાલુ જ રાખે જ્યાં સુધી કોન્ટેક્ટ ના થાય ત્યાં સુધી. એટલે આપણે સમાધાન જોઈએ છે. એક જ વસ્તુ સમજવાની, પ્રશ્ન ઊભો થયો ને એનું સમાધાન છે જ. હા, છે એ વાત સાચી. પણ હું કહું કે ના શાંતિ દાદા મને સમાધાન કેમ નહીં આપે તો વાત ખોટી છે. એ સમાધાન મને હસમુખભાઈ પછી મળતું હોય તો એટલે પછી તમે કંઈ વાંધો નહીં દાદા, નો પ્રોબ્લેમ. હસમુખભાઈને ફોન કરો, અરે યાર પ્રોબ્લેમ છે મને, તો પાછું સુરેશભાઈને જવાબ મળી જ જાય કશે ને કશેથી. કારણ કે
સિદ્ધ ગતિ જીવ માત્રને થઈ શકે છે તો કઈ સમસ્યાનું સમાધાન નથી, દરેક અને જ્યાં સુધી સમાધાન નથી મળતું ત્યાં સુધી ભોગવટો છે, કર્મનો ભોગવટો કર્મનું પૂજવા એવું છે. ખરી વાત છે. અને એ સમય જતો રહ્યો, ઓલરાઈટ, સમાધાન થયું તો પછી બોધું નહીં. એ વચ્ચેનો ગાળો છે ને ભોગવટાનો છે, બરાબર. એવું છે. આપણે હમણાં એક વાક્ય કીધું ને કે વાણીને સેકન્ડ ડિસ્ચાર્જ કહ્યું છે, કારણ કે તમે હમણાં ધારો તો બદલી શકો છો. હા, સેકન્ડ ડિસ્ચાર્જ. એટલે મને આમાંથી એવું સમજાય છે કે સેકન્ડ ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ એવું કહી શકાય, બરાબર? તો એની એનો પાછળ મતલબ જ એ સેકન્ડ ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જ નહીં, ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ જુદી વસ્તુ છે. હા, સેકન્ડ ડિસ્ચાર્જનો મતલબ તમે જો આજે હસ્તક્ષેપ કરો તો એ બદલાઈ જાય. ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ એટલે પરિણામનું પરિણામ આવેલું કહેવાય. પરિણામનું પરિણામ. એટલે એમ કહીએ એક પરિણામથી મેં બહારનું ખાધું અને બહારના ખાવાથી પેટ બગડ્યું, હા, પરિણામનું પરિણામ. એ પરિણામ આવ્યું, પરિણામનું પરિણામ આવ્યું. પરિણામનું પરિણામ, બરાબર. એ પેટ બગડ્યું, ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરની દવાથી રિએક્શન આવ્યું, તે પરિણામનું પરિણામ આવ્યું. એવી રીતે એ સેકન્ડ ડિસ્ચાર્જનો મતલબ શું કે આજે તમે તમારા ભાવ બદલાઈ જાય તો વાણી ફરી જાય, તો ફરી જાય. વ્યવસ્થિત પણ એવું છે. બન્યા પછી વ્યવસ્થિત, એટલે આજે જો તમારો બધા પ્રયત્નો ફરી જાય એટલે એમ કહેવાનું કે વ્યવસ્થિત એવું હતું, મગજનું તો કંઈ ઠેકાણું જ નથી. એમને તમે એવું કીધું ને કે વાણી, કારણ કે તમે હમણાં ધારો તો બદલી શકો છો માટે એને સેકન્ડ ડિસ્ચાર્જ કહ્યું હોય, તો એ બદલી શકાય હમણાં ધારે તો? કેવી હા, રીતે બદલી બિલકુલ બિલકુલ. શકાય? એ કેવી રીતે? હમણાં તમારો ભાવ ફરી ગયો તો બદલાઈ જાય. પછી તમે એમ કહેશો પણ વ્યવસ્થિતમાં એવું હતું ને ભાવ ફરવાનું. બરાબર. ના, વ્યવસ્થિત નો મતલબ શું? બન્યા પછી વ્યવસ્થિત. વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે જે અજ્ઞાની ભૂલ ના કરે ને તે જ્ઞાની વિશેષ ભૂલ કરે. એટલે વચ્ચે તમારો ભાવ તમારા હાથમાં છે, હજી સમજણ છેક રૂપે. લગી, બરાબર છે, એટલે તમે બદલી શકો છેક છો. લગી હોવો ઘટે, બરાબર છે. નહીં તો તમારે આંખ બંધ કરીને ચાલવું. આ તો આ બરાબર છે, બહુ સરસ. એટલે ના ચલાય. એટલે દાદાએ કીધું છે કે વ્યવસ્થિત બન્યા પછી કહેજો. જ્યાં રહીએ છે ને ત્યાં 4 દિવાલ છે. આજ લગી કેટલી દિવાલ જોડે અથડાયા? નહીં, એકેય અથડાયા જ નથી. તો પછી એનો મતલબ શું થયો? છે, હાથમાં છે. આ વાત બરાબર. સમજવાની. જય સચ્ચિદાનંદ બાબુભાઈ પટેલ, વલસાડ, ચીખલી. તમે મારા મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતી વ્યક્તિને શું કહી શકાય? તીર્થંકર એટલે શું? સિમંદર સ્વામી ભગવાનને કહી શકાય? જ્ઞાન લીધેલું છે? હા, કેટલા વખતથી આવો છો? ઘણા વખતથી. આનો જવાબ તમારી પાસે છે. દરેક ધર્મ સંપ્રદાયમાં પહેલો પ્રશ્ન સમજાવો ને. હા, પહેલો પ્રશ્ન સમજાવો. એમાં સમજવા જેવું છે શું? આવા બીજાને પણ જ્ઞાન મળે ને, બીજાને એમ જાણવા મળે બીજાને એમ. સમજીને બેસેલા છે. હા. તમે એમ નહીં માનો કે નથી સમજેલા. હા, એવું નથી, પણ છતાં બી એમ. એમાં સમજવા જેવું છે શું? પણ મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતી વ્યક્તિને શું કહી શકાય? શું કહેવાય? તમારે હું જાણું છું? શું કહેવાય મને ખબર નથી. આઈ ડોન્ટ નો કંઈ અબાઉટ કામ ઇટ. નથી. તમે અહીંયા કેવા છો એ જોઈ લો. હા, તીર્થંકર એટલે શું? આ બધા જાણીને બેસેલા છે. એટલે તો પ્રત્યેક દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરે છે. હા, ખ્યાલ આવ્યો? એ બધા પ્રશ્નનો મતલબ થતો નથી. એવું નહીં? આ મહાત્માને પૂછે કે તીર્થંકર એટલે શું, તે પૂછશે કે કાકાને ખબર નથી? પેલા જુનિયર ક્લાસમાં જાઓ એમ કે છે પછી. હા, બરાબર. પછી આગળ આવું
સિમંદર સ્વામીને ભગવાન કહી શકાય? હા, આવા બોલો. કોઈ પ્રશ્ન? હા છે જ ને, પ્રશ્ન જ છે આ. એક દંડો આપવો જોઈએ તમને, બસ, બીજું કોઈ નહીં. શું કહ્યું? એક દંડો આપવાનો. આ બાજુમાં શિક્ષક છે, એમ કે આ પ્રિન્સિપાલ સાહેબ. બાજુમાં જ છે મારી જોડે. હા. હા, પ્રિન્સિપાલ સાહેબ તો મારા કરતા વધારે કડક દંડ આપશે. સિમંદર ધર્મ- સ્વામીને ખરેખર તીર્થંકરે ભગવાનનું પદ મહાદેવની છે. કઈ વાત ના કરશો. હવે મારી વસ્તુ વાપરો મોટા તમે. પુરુષની વાત ગમે તેમ થાય નહીં, હા એટલે આ વાત કરવી ખોટી છે. સમજણ પડી? સમજાયું? પણ- સમજાયું? આ કેવી વાત પણ છે? હજુ આ તો તમારી એક બાજુમાં મિનિટ. તમારી બાજુમાં બેસેલા છે ને, હા એમને પ્રિન્સિપલ કહી શકાય? એ એક આપશે તમને બાજુમાં બરાબર. ખેંચીને. ખ્યાલ આવ્યો? હા બરાબર. ભગવાન તો જ્ઞાન થયું ત્યારથી ભગવાન કહેવાય. પણ હજુ સિમંદર સ્વામી તો આવતી ચોઈસમાં બનવાના છે, હજી બન્યા નથી. હવે તો બે છતાં આપી પણ દો, એમને આપી દો. તમે એમને બે ભગવાન આપી કહી શકો, દો. એટલા માટે કહું છું તમને હું. તમને બે આપવા યોગ્ય જ ના છે. ના બે બિલકુલ નહીં મળે. નહીં નહીં, તમને બે આપવા યોગ્ય છે. તો આ આ ધર- બધા મળીને તો ભાઈ આ બધા મળીને ટીપશે તો તમને. ભાઈ આ ધર્મ સંપ્રદાય ખોટા હોય કે એ જ કહું છું, તમને આ બધા મળીને ટીપશે. આ બહેનો પણ ટીપશે. કોઈ ના ટીપી શકે. હા, આપણી ભૂલ હોય તો ટીપી શકે ને, ભૂલ તો છે નથી અમારી. બિલકુલ ભૂલ છે. બિલકુલ ભૂલ છે. નેટ ભૂલ. ચાલો બોલો. પહેલું નમસ્કાર બોલીએ છીએ તે બોલો ને, ભરો. નમસ્કાર બોલીએ છીએ ને સિમંદર સ્વામીને, બોલો બોલો. આપણે આગળ બોલો ને તમે. જો બારાડી બોલો યાર. તમે અમે કોઈ એનો અભ્યાસ જવાબ- કરતા નથી એટલે એક દંડો પડશે તમને. કોઈ પણ જાતની ગડબડ ચાલશે નહીં. સમજણ પડી? પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા. ગુજરાતી ભણેલા છો? હા બરાબર. તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એનો મતલબ શું? આગળ થવાના છે. એક આપવા જોઈએ તમને. પણ તો ધર્મમાં કેમ એવું સમજાવે છે કે હજુ તો બનવાના છે એમ? હું એમાં જાણતો શું ખોટું નથી. ક્યાં? એ જેમણે કીધું ને, જૈન એને ધર્મમાં અત્યારે બધા એટલે જવા દો ને, મને આ નથી આવડતું. નથી. ઓકે જાનો લેટ ગો. હા, ચલો આગળ બોલો. દરેક ધર્મ સંપ્રદાયમાં એમ જણાવેલું છે. કયા ધર્મમાં શું જણાવેલું છે નામ લખો, મને ખબર છે, વાંચો તો જ પછી ખરા ગમે બરાબર. તેમ પછી પૂછવાનું નહીં. જણાવેલું છે કે મનુષ્ય અવતાર 84 લાખ યોનિમાં બધા કર્મો પૂરા કરીને પછીથી જ મળે છે. તો પછી નાનલા નાલા પોયરા એટલે નાના પોયરા મતલબ એમ. પોયરાઓ જન્મથી અપંગ રોગિષ્ઠ કેમ બને છે? આ દાદા સમજાવશે તમને. હા, એમને મારા કરતા સારું આવડે છે સમજાવતા. પણ તમે અમારી સામે બેઠેલા તો નહીં, નહીં, સમજાવવા માટે તો એ દાદા અનુભવી છે. બિહારમાં 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા છે. તો બિહારમાં આટલી બધી ગરીબી કેમ છે? જ્યાં ભગવાન નિર્વાણ પામ્યા હોય ત્યાં ગરીબી હોઈ શકે? ભગવાનની હાજરીમાં ભગવાન છે એવું માનેલા નહીં, અને એમના પર બધું આડું અવડું બોલેલા, પથરા ફેંકેલા. હવે ભગવાનને હમણાં આપણે વાત નહીં કરી હા કે જેમના દર્શન કરવાથી આપણી મુક્તિ થાય, એમના કાનમાં બરું ખોસે તો એમનું શું હાલ થાય? એવી હાલત છે. સમજાયું? ખ્યાલ આવ્યો ને? ભલે એ ભગવાનના કર્મો હતા, એનું એ ના નથી કીધા. ભગવાને તો એમને નિર્દોષ જ જોયા. પણ આપણે સામાન્ય વ્યવહારથી કહીએ, પહેલું તો ચાલો આપણે ખાલી તપાસ કરીએ કે તો આંખ બંધ કરીને બેસેલા ધ્યાનમાં, લેવા નહીં દેવા નહીં ને આવ્યા. મારા બળદ સંભાળજો. ભગવાને કીધું તું હું સંભાળીશ? નહીં ગયેલું. હા, નહીં ગયેલું. નહીં કીધું. તો એમણે માથા પર માની લીધું ને કે આપ્યા બળદ. હવે બળદ તો ચડતા ચડતા આગળ ગયા કે હું બળદને જોવા નથી બેઠો અહીંયા. બરાબર. તમારા બળદને જોવા બેઠો નથી. તો અંદર શું ચાલે છે વર્ધમાન સ્વામીમાં એમને જોવા બેઠો છે. તો બળદ આગળ જતા રહ્યા. તો પછી થોડી વાર રહીને આવ્યા ને બળદ દેખાયા નહીં. પહેલાં એમણે કીધું નહોતું કે હું જોઈશ, અને બળદ આગળ જતા રહ્યા તો કે એમણે મોકલ્યા.
બરાબર, અને ગુસ્સામાં આવીને કાનમાં બરૂર નાખ્યા. નાખી દો. સમજાયું હવે? એટલે જેમના દર્શન કરીને મોક્ષે જવાનું હોય એમની જોડે આવું. પણ એ એક વખત નિમિત્ત બની ગયા, પણ પછી શું? એમણે કશું કર્યું નહીં, કોઈ ઔપચારિકતા કરી નહીં. એટલે જગત આવું છે, જાણતા અજાણતા એવી ભૂલો કરી બેસે છે ને પછી માર ખાવો પડે. સમજાયું? બિહારમાં જ્યારે 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા તે સમયે આ મનુષ્ય લોકોએ ભગવાનની વિરાધના કરેલી. એ તો ભગવાન જાણો છો વિશે ને બહુ કે ખરાબ બોલેલા ભગવાન વિશે. પછી પૂછ્યું શું કામ? હા, એટલા માટે પછી તે આટલું લોકોએ બધું તમે આટલું એ કર્મ બધું ફળ સ્વરૂપે એમને આ ગરીબી આવી છે એમ. દાદા તમે જાણો છો તો પૂછવાનો મતલબ શું? મારી પરીક્ષા કરો છો? હા, તો હવે મેં પરીક્ષા મેં આપી દીધી. બરાબર. હા, ઓકે. આગળ જે મનુષ્યના મૃત્યુ બાદ જે ક્રિયા કર્મ કરવામાં આવે છે તે ક્રિયા મૃતાત્માને પહોંચે છે કે નહીં તે વિશે સમજાવશો. તમારી બધી ભાવના પહોંચે. બરાબર. આ જેટલી ક્રિયા કરો ને, જો સામાન્ય રીતે ભિખારીને પૈસા આપે ને તો આમ ખિસ્સામાં હાથ નાખે, ચિલ્લર કાઢે, બરાબર. એમ નથી આપતા. એટલે આપવામાં ઉદારતા નથી. નથી એમ. બરાબર છે. અને આપણે ભગવાન પાસે કેટલું માંગીએ? હે ભગવાન મને અઢળક આપજો. અઢળકનો મતલબ શું? ઘણું બધું માગ્યા હતા. હા ઘણું બધું માગીએ આપણે એમ. હા, પણ આપવાનું હોય ત્યારે કઈ નહીં, ઘણી ચીપી ચીપીને આપે. અરે ભગવાનના મંદિરમાં જાય ને તો આમ કાઢે નથી કરતા એવું. રાઈટ. પછી ભગવાન શું સમજી જાય? મેં આપતી વખતે એમને વિચાર નહોતો કર્યો, પણ મને આપતી વખતે એ બહુ વિચાર કરે છે, એટલે હવે એને દંડ પડશે કે નહીં? હા. એના માર ખાઈએ છીએ આપણે. સમજાય? એટલે આ ક્રિયા અને આવું બધું કરવાથી આપણે જે દાન પુણ્ય કરે તે જે દાન પુણ્ય કરે એમને ફાયદો થાય, અને જે તમે ભાવ કર્યા ગયેલા આત્મા માટે તેમને ત્યાં શાંતિ મળે. એ મૃતાત્માને પહોંચી જાય. હા, જેટલું એમ એટલે કર્યું તે નહીં. સાંભળ્યું ને? ભાવ કર્મ જે પહોંચી જાય છે. તમારા ભાવ પહોંચે ને કર્યું તે તમને મળે. નહીં, દાન ક્રિયા કર્મ જે કરે ઉભા પુણ્ય રહ્યો, કરે. સાંભળો સાંભળો. દાન પુણ્ય કર્યું તે તમને મળે, બરાબર. અને જે ભાવથી કર્યું તે સામાવાળાને મળે. સામાન્ય. બરાબર. રાઈટ. કોના માટે કર્યું તે. હા, બરાબર. ખ્યાલ આવ્યો? પણ ક્રિયા કર્મ પહોંચે તો ભાઈ આ નહીં પહોંચી શકે. શું આ? ક્રિયા કર્મ નહીં પહોંચે. ક્રિયા કર્મ પહોંચવું જ જોઈએ ને. જો તમે ક્રિયા કર્યું, હા, દાદા બારમું તેરમું કર્યું. ઉભા રહ્યો, દાદાના મહાત્મા લગી નહીં જાઓ, તમારી જ વાત કરો. તમે કર્યું, આ તમારા ચીખલી ગામમાં તમે કર્યું, બરાબર. તો શું કહે છે? બાબુભાઈ એમના પિતાશ્રી ગયા ત્યારે બહુ સારું કર્યું. બરાબર. જે દેખાયું એનું તમને આવી રીતે મળી જાય. વાહ વાહ. હા, બરાબર. એની પાછળ જે ભાવ હતો દાન પુણ્યનો તે તમને મળ્યો. જે એમના આશયે કર્યો, જે ગયા એમના પપ્પાજીના કે જે ગયા હોય એમના, એ ભાવ એમને પહોંચે. હવે ખબર પડી કે બધો હિસાબ પૂરો થઈ ગયો. સમજાયું ને? બરાબર. એવું છે. જૈન ધર્મમાં અત્યારે 5મો આરો ચાલે છે. જૈન ધર્મમાં નહીં, હકીકતમાં ચાલે છે. બધી જ ચાલ. હા, બધી જગ્યાએ. બરાબર. પરંતુ 5મા આરામાં કોઈને મોક્ષ ના મળે છતાં પણ સાધુ સાધ્વી આચાર્યો, સાવિકા મુમુક્ષો, આચાર્યો આચાર્યો મોક્ષો આ જણાવે જાણવા છતાં પણ દીક્ષા લઈને વિહાર કેમ કરે છે? દીક્ષા લઈને વિહાર કરે છે ને
એ વિશે સમજાવું. જુઓ, હંમેશા જે માર્ગ જાગ્રતપણે હાજરીમાં હોય તે શુષ્કપણે પાછળ ચાલ્યા કરે. ખબર પડી? એટલે એ લોકોના બહુ દિલથી હૃદયથી પ્રયત્નો છે, તો આપણે કોઈના પ્રયત્નને ખોટા છે કહેવાય નહીં. સમજાય? બરાબર. હા, ભગવાન ગયા પછી ભગવાનની આરાધના થવી સ્વાભાવિક છે, બરાબર. એ તો બધા જ કરે ને. પણ ભગવાનની હાજરીમાં ભગવાનને સાંભળીને તત્ક્ષણ મુક્તિ મળતી હતી તે નહીં મળે હમણાં, પણ માર્ગ તો ચાલુ રહે ને. એવી રીતે છે આ. સમજાયું? પણ પાંચમા આરામાં તો કોઈને મોક્ષ મળે એવો દેખાતો જ નથી. બરાબર. અને મળશે પણ નહીં. અરે બાબા, જો આપણે શું કહીએ, જ્યારે મોક્ષ મળે, જ્યારે મોક્ષ મળે તો ત્યાં સુધી આપણે લાયક થઈએ એટલું તો કરી શકાય કે નહીં? કે કજે પાણીમાં બેસી જવાનું? જો આપણે શું કહીએ, 12મું પાસ કરશો ને તો કોલેજમાં એડમિશન મળશે. બરાબર. પણ હમણાં કોલેજ બંધ છે. બંધ છે કોલેજ. બરાબર. એટલે આપણે ભણવાનું નહીં. ભણવું પડે. એ જ્યારે પણ કોલેજ ખુલે ત્યારે આપણે 1થી ચાલુ કરવાનું. બોલો ને. એટલે કોલેજ કરતા કોલેજ જ ભણવું પડે આપણે. એમ શું કે શું કહ્યું? આપણે જે ભણેલા એ જ કરવાનું હોય ને. હવે ખબર નથી પડતી શું કહે છે. ચાલો તો આગળ ચાલો, તમે બોલો આગળ. આનો મતલબ શું કે કોલેજ બંધ છે એનો મતલબ આપણે ભણવાનું નહીં. આપણે 12મા લગી ભણીને રેડી રહેવાય કે નહીં? બોલો ને. હા, એ 12મા લગી રેડી થવા માંગે છે એ લોકો, કે જ્યારે એ દરવાજો ખુલે ત્યારે આપણો નંબર પહેલો. એટલે ખોટું નથી. પછી પાંચમા આરામાં છઠ્ઠા આરામાં કઈ શક્યતા નથી, તો ભાઈ આ મિનિંગ શું રહે ને? એમ કેવું છે હા છે. વાત સમજો. આપણે કહીએ ને, તમારા ગુજરાતમાં સમજો હમણાં કોલેજ બધી બંધ થઈ ગઈ, એટલે રાજસ્થાનમાં કોલેજ બંધ થઈ ગઈ, બધામાં ના થાય. મહારાષ્ટ્રમાં કોલેજ બંધ થઈ ગઈ, ના થાય. બરાબર છે. તો કે તમે અહીંયા કમાણી કરો તો જ્યાં કોલેજ ખુલ્લી હોય ત્યાં તમને લઈ જાય. સમજાયું? હા, બરાબર. એટલે ભણવાનું બંધ ના કરાય ને. હા, બરાબર. રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે આવું છે. એને શું કહેવાય, આ જગતમાં કોઈ ખોટા નથી, પણ કેટલી અપેક્ષા એ સાચા છે તે આપણે સમજીને પ્રયત્ન કર્યા કરવા. સમજાયું? બરાબર. હા, એવું છે. એટલે થોડો અભ્યાસ રાખો તમે. મોટા પુરુષો માટે આપણાથી ગમે તેમ બોલાય નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે અજાણતા પણ એનો દંડ લાગે આપણને. હા, બરાબર. પછી અજાણતા આપણે કશે કોઈ વાયરને પકડી લીધો ને શોખ લાગ્યો ને થઈ ગયા, તો એવું તો આપણે કરતા નથી. તો અહીંયા કેમ હાથ નાખીએ આપણે? બરાબર. અને જ્યારે આપણે બોલીએ છીએ, દાદા બોલાવડાવી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી હાલ વિચારતા, તો આપણે કોઈ કહે તો થવાના છે આગળ, તો આપણે કહ્યું હા બરાબર, ત્યાં કંઈ સમજાવવા જવાની નથી. પણ આપણે સમજી ગયા ને એ મહત્વનું છે. બરાબર? આપો, માફ કરજો. હા, જય સચ્ચિદાનંદ. એક દાદાજીની ચાલુ છે. દાદાજીની એક વાત સાંભળતો હતો હું ઓડિયોમાં. દાદાજી વાત કરે છે કે નિમિત્તથી જ્ઞાન અજ્ઞાન ઊભું થાય છે. નિમિત્તથી જ્ઞાન અજ્ઞાન ઊભું થાય છે, પણ મૂળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપે છે. આમ જ્ઞાન અજ્ઞાન અને પ્રકાશ એ જુદી વસ્તુ છે. આમ જ્ઞાન અજ્ઞાન અને પ્રકાશ એ જુદી વસ્તુ છે. રિલેટિવ જ્ઞાન અજ્ઞાનને પાવર ચેતન કહેવાય છે. પાછું બોલો. રિલેટિવ જ્ઞાન અજ્ઞાનને પાવર ચેતન કહેવાય છે.
એમાં સેન્ટ ચેતન નથી, એમાં સેન્ટ ચેતન નથી. રિયલ જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે. એટલે હવે મારો પ્રશ્ન એવો થાય છે, સમજવું એવું છે મારે કે નિમિત્તથી જ્ઞાન અજ્ઞાન ઊભું થાય છે, પણ મૂળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપે છે. આમ જ્ઞાન અજ્ઞાન અને પ્રકાશ એ જુદી એને વસ્તુ છે. છેલ્લી વાત તો એ શું કહીએ, આપણે આખો હિસાબ કાઢીએ. આ જગતના લોકો એમની પાસે જે જ્ઞાન છે તે ભ્રાંતિવાળું જ્ઞાન છે. બરાબર. અને ભ્રાંતિવાળું જ્ઞાન એ આપણને શું આપે કે જેનાથી એ જ્ઞાનથી પાવર પૂરાય છે. પાવર પુરાય છે. અને પૂરાયેલો પાવર પછી કામ કર્યા કરે. બરાબર. એટલે ચેતન જેવું લાગે પણ એ મૂળ ચેતન વાહ, નથી, વાહ, એટલે બહુ પ્રકાશ નથી. પ્રકાશ નથી. એ પ્રકાશની હાજરીમાં ભ્રાંતિ ઊભી થયેલી છે, અને એવા ભ્રાંતિવાળા નિમિત્તની વચ્ચે આવવાથી આપણને ભ્રાંતિજન્ય જ્ઞાન મળી જાય છે. મળી જાય. બરાબર છે. અને એના લીધે આ બધી ભટકામણ થઈ. અને એ ભટકામણ થતા 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 અંદર તો કંઈક લાગ્યું કે હારું આ કાયમનું સુખ આવતું નથી, કંઈક સાચું હોવું જોઈએ. બરાબર. જે આ નથી. એટલે પછી મંદિરે જાય, ધર્મ કરે, આરાધના કરે, અનુષ્ઠાન કરે, બધું હેતુ શું? સાચું જ્ઞાન મળે તે માટે. ઉપવાસ કરે, બધું કરે. બરાબર. બરાબર. પણ આ હેતુ શું હતો? સાચું જ્ઞાન મેળવવા માટે. સાચું જ્ઞાન. એ આશય, એ જે આખું ભાવ છે આખો એના માટેનો, એ તમને પછી એવા ભેગા કરે. કંઈક પુણ્ય ભેગી થાય, કારણ કે તમે સારું જ કરવાના. હેતુ શું છે? એ પ્રાપ્તિ માટે, સંસાર પ્રાપ્તિ માટે નથી. બરાબર. એટલે એ ભેગી થયેલી પુણ્ય તમને આખરે જ્ઞાનીને ભેગા કરી આપે. બરાબર. હવે મૂળ વસ્તુ શું છે? બગડેલો વ્યવહાર જ છે. બગડેલો વ્યવહાર જ બગડેલો છે. બરાબર. બગડેલો વ્યવહાર જ છે ખાલી. જે મૂળ પ્રકાશ છે તે પ્રકાશ સ્વરૂપે જ છે, ટંકોત્કીર્ણ છે. એ ક્યારે પણ આ વ્યવહારમાં એનો હસ્તક્ષેપ કોઈ કરતા કોઈ રીતે નથી. બરાબર. પણ એ પ્રકાશ એટલે આત્મા અને પૂતગલ નજીક આવવાથી આ વચ્ચેનો ભ્રાંતિવાળો પ્રકાશ નહીં કહીએ આપણે, ભ્રાંતિવાળી માન્યતા, રોંગ માન્યતા ઊભી થઈ જાય છે. અને રોંગ માન્યતાથી, ભ્રાંતિ જન્ય જ્ઞાનથી આ બધું સૃષ્ટિ ઊભી થઈ ગઈ. બરાબર. બરાબર છે. હવે એવા જ્ઞાની મળે જે મૂળ પ્રકાશને ઓળખી ગયા છે. વાહ વાહ. અને એની ખાતરીપૂર્વકની એમની અનુભૂતિ છે. અનુભૂતિ છે એમની. બરાબર. પણ પૂર્ણતા નહીં થઈ. એટલે આપણી વચ્ચે છે. બરાબર. પૂર્ણતા હોત તો જતા રહ્યા. બરાબર છે. પણ પૂર્ણતાને સ્પર્શ કરીને નીચે આવ્યા. એટલે એ પૂર્ણતાનો સ્વાદ શું છે જાણે છે. બરાબર છે. એટલે મૂળ વાત એમને ખબર પડી ગઈ. એટલે ત્યાં એમણે દાટો મારી દીધો આપણી ઉપર. ભાવ મન કહે છે ને. હા. બરાબર. એના પર એમણે દાંટો મારી દીધો. આખું પ્રોડક્શન ક્યાંથી થાય છે એ એને ખબર પડી. એટલે એ ભાવ મન શું છે? વ્યવહાર છે, પૂતગલ જ છે. પૂતગલનો પ્રાણ છે, સૂક્ષ્મતમ એમ કહી તો ચાલે. ત્યાં બંધ કરી દીધું. એ એમની સિદ્ધિ છે. એમની. વાહ વાહ, બહુ સરસ. એટલે આપણને જ્ઞાન આપ્યું તો કે એ 360 ડિગ્રીનું જ મળ્યું આપણને. બરાબર. પણ આ મન વાણી કાયની એકતા ના હોવાના કારણે દાદા કે મને ના પચ્યું,
એટલે એ જ્ઞાન વિધિ દરમિયાન એ સ્પર્શ કરે છે. ટચ કરાવે છે, બરાબર. એટલા માટે જ્ઞાન વિધિ દરમિયાન એ જીતેન્દ્રિય જીન થાય છે. જીતેન્દ્રિય જીન થાય છે, બરાબર. એટલે ઇન્દ્રિયો જીતાઈ જાય છે. જીતા જાય છે. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું એમને થઈ જાય છે. થઈ જાય છે. એ આખો એ રાત જે છે જીતેન્દ્રિય જીનની આખી એ ભૂમિકાને રાત્રે આપણે નિધિ ધ્યાસન કરીને સુડાવે છે દાદા એ પ્રયોગ કરીને. એ જીતેન્દ્રિય જીનની દશા અને નિધિ આ રાતનું નિધિ ધ્યાસન. કોનું નિધિ ધ્યાસન? જ્ઞાની પુરુષનું, પૂર્ણ જ્ઞાનીનું, બરાબર. એના પરિણામે સવારે ઉઠતાની સાથે બે કુપડે જ્ઞાન અને દર્શન ખુલ્લું થઈ જાય વાહ છે. વાહ, બે કુપળે, બહુ સરસ. અને ત્યારથી જીત મોહ જીનની ભૂમિકા થાય છે. જીતમોહજી. અને દાદા ક્ષીણ મોહ જીનેશ્વર કહેવાય. વાહ વાહ. એમના માટે તો એક ઔપચારિક આ વચ્ચેનો રસ્તો નીકળ્યો છે જેમાં આપણે બધા લાભી ગયા છે. બરાબર. બાકી ક્ષીણ મોહ જીનેશ્વર એટલે તીર્થંકર ભગવાન કહેવાય. બરાબર છે. આ સમયમાં અહીંયા નથી. પણ આ સમયમાં સમજવું હોય તો દાદા એ હાજર તીર્થંકર પરમાત્મા છે જે આપણા બધા મહાત્માની અંદર પ્રગટ સ્વરૂપે છે. બરાબર. એટલે મહાત્માઓ ગમે તેવા હોય એ બાબુભાઈ જેવા પુષ્ટિ કરે આપણી જોડે તો એનો એ વાંધો નથી. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. બધું બરાબર છે. મૂળ સ્વરૂપે એક જ છે. બરાબર. મૂળ અંદર તેનું તે છે. એટલે એ પ્રકાશને આપણે સ્પર્શ કરેલો છે. વાહ વાહ. અને જે ભ્રાંતિની અસર હતી એ ભ્રાંતિના નિમિત્તોથી ભ્રાંતિની અસર હતી. જ્ઞાનીનું નિમિત્ત સ્પર્શ થતા એ પ્રકાશ લક્ષમાં આવી ગયો. લક્ષમાં આવી ગયો. વાહ વાહ. એટલે આપણે કહી શકું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા. જે પહેલો સવાલ જે તમે પૂછ્યો હતો ને ખાતરીપૂર્વકનું સમ્યક દ્રષ્ટિ મળી ગઈ તે વાત છે. બરાબર છે. અને કેવળ જ્ઞાનમાં કચાશ પડી, કાચું રહ્યું. બરાબર. એટલે હવે આ સહાયક સંકેતની ભૂમિકા આપણને કેવળ સુધી લઈ જશે. બરાબર છે. ગબડતા લઈ જશે. બરાબર. પણ આપેલું જ્ઞાન છે એટલે ચેતવવા પડે. ચેતવવા પડે. બહુ સરસ. બાકી આ ચેતવણીની ઔપચારિકતા બી ખરેખર જરૂરત નથી. પણ કેમ તો જે આ લોકોની વચ્ચે અથડાયા કરે એટલે એ લોકોની વાત સાંભળે ને તો પછી પોતાને શંકા થાય. બરાબર કે આવું હોતું હશે. બરાબર છે. પછી એવા આવીને વિચિત્ર સવાલ પૂછે એટલે પછી ઠપકો પડે. પછી બરાબર છે. બહુ સરસ. બાબુ કાકા જય સચ્ચિદાનંદ. ખ્યાલ આવ્યો? હજી આગળ છે એમાં રિલેટિવ જ્ઞાન અજ્ઞાન પ્રમાણે 99 ડિગ્રી સુધી પરમાણુ ભગવાન જેવા ચાર્જ થઈ શકે. એટલા માટે શું કીધું કે આજે પાંચમા આરામાં પૂર્ણતા નથી. એટલે કે પૂતગલ પ્રકૃતિ ભગવાન થઈ શકતી નથી. બરાબર. એટલે જો તમે ક્લેમ કરશો ભગવાન તો તમે નરકે જશો. એટલે દાદાએ ક્લિયર કીધું આ દેખાય છે તે દાદા ભગવાન નથી. અંદર પ્રકટ થયેલા એ દાદા ભગવાન છે. બહુ સમજીને એમણે આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું, માર્ગ પ્રશસ્ત કર્યો. ખાતરીપૂર્વક આપણે ચાલી શકીએ એનો આપણને અનુભવ થાય ને આપણે મગજમારી કરીએ છીએ કે સુરેશભાઈ આમ કરે છે, પેલા બાબુ કાકા આમ કરે છે, અને શાંતિ દાદાની તો વાત જ કરવા જેવી નથી. બહુ મગજમારી થયા કરે. આ એ કોઈને જોવાના જ નથી આપણે. બહુ સરસ. તમારે હસમુખભાઈને જોવા અને પાછળ બેઠા છે તે ભલે સુરેશભાઈ છે પણ ઉર્ફ સુરેશભાઈ છે. ઉર્ફ હસમુખભાઈ. બરાબર છે. બરાબર. શાંતિ દાદા ઉર્ફ બરાબર છે. હસમુખભાઈ છે. બરાબર. બાબુ કાકા ઉર્ફ હસમુખભાઈ છે. બરાબર છે. એટલે કેવું પડે વાહ હસમુખભાઈ તમે તો ઘણા સ્વરૂપે દેખાવ છો ને. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ.
એવી રીતે. પછી એમાં આગળની દાદા વાત કરે છે કે બુદ્ધિ અહંકાર 99 ડિગ્રી સુધી ભગવાન જેવો બની શકે, એટલે કે 11મા ગુઠાણા સુધી જઈ શકે. આ તો ક્રમિક માર્ગની વાત છે ને. 11મા ગુઠાણા સુધી જઈ શકે અને તેને પાવર ચેતન કહેવાય છે. 100% પર પાવર ચેતન હોતું નથી, 100% પર પાવર ચેતન હોતું નથી. એટલે જ્યારે 100% જ્યારે પૂર્ણ સ્વરૂપ થઈ જાય છે, એટલે કે કેવળ થઈ જાય છે, ત્યારે પાવર ચેતન હોતું નથી ત્યાં એમ. પાવર ચેતન એટલે પછી પૂતગલ સહજ થઈ ગયું, સહજ થઈ ગયું, બરાબર. સ્વાભાવિક થઈ ગયું. સ્વાભાવિક પૂતગલને પછી કશું રહેતું જ નથી એમ કહે ને, કોઈના સંપર્કમાં જ નથી એમ કે તો ચાલે. આ તો તીર્થંકર પરમાત્માની કલ્યાણની ભાવના હોવાના કારણે એમની એક ઔપચારિકતા કહે ને, એ 30 વર્ષ સુધી 42 થી 72 વર્ષ સુધી એમની હાજરી સતદેવ તરીકે કામ કરી, અને કામ તો કર્યું ગણધર ભગવંતોએ. આ વાત જ્યારે મેં સાંભળી ને ત્યારે મને એવું આપણને દાદાજી પ્રત્યે ભાવ થાય એમ કે કયા લેવલ ઉપરનું દાદાએ આપણને આપ્યું છે, ક્યાં કઈ જગ્યાએ આપણને બેસાડ્યા છે એમ એ આપણને સમજાય એટલા છે. માટે ચાલો આપણે એમ કહીએ, વધારે વિકલ્પ નહીં કરતા, હે વધારે વિકલ્પો નહીં કરતા. નહીં, બરાબર છે. છેક ઉપર તીર્થંકર પરમાત્મા, એમની નીચે દાદા ભગવાન, એમની નીચે મહાત્મા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે બીજા કોઈની ગણતરી આપણને રહી નહીં, બરાબર છે, બહુ સરસ. રહી નહીં, બહુ એની આપણે મગજમારી એ કરવાની રહી નહીં. નહીં, જરાય નહીં. બુદ્ધિ માથાકૂટ કરાવી શકે છે, કરાવી શકે સાહેબ, એની કાંઈ જરૂરત નથી. બહુ સરસ, બોલો. અદ્ભુત વાત છે. આ જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને એમ થયું કે કયા લેવલ ઉપર દાદા આપણને લઈ ગયા છે એમ. એવું છે. ખરેખર દાદા તો કહે ને કે તમને પ્રશ્ન જ ન થાય. આ વસ્તુ જો સમજાય ને તો તમને પ્રશ્ન જ ઊભા ન થાય. એમ નહીં, બુદ્ધિ છે ને ત્યાં હા, છે, ત્યાં સુધી સુધી બુદ્ધિનું થાય છે. સમાધાન માટે થાય આપણે છે. પૂછવું જ જોઈએ. પણ અહો થાય ત્યારે આવું એ સાંભળીએ બુદ્ધિ છે ને માટે હજી લોકોને નિર્દોષ નથી જોઈ શકતા. ત્યારે. બરાબર છે. હા, આપણી એક શોધ હોય છે, જેના આધારે આપણે વાંચીએ કરીએ, એ બધું બરાબર છે, પણ આખરે બધા જીવનના સંજોગોને આપણે નિર્દોષ જોવાના છે. બરાબર છે, નિર્દોષ નહીં. અને ખાસ કરીને જે બધા આપણા કર્મ માટે નિમિત્ત બને છે, બરાબર. ત્યાં તો તમારે એની બહુ જરૂરત પડે. બરાબર છે. એવું છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો સંત પુરુષોનું યોગ બળ સંત પુરુષોનું યોગ બળ સત્પુરુષોનું યોગ બળ સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ